તમારો સવાલ છે કે ખરાબ દાનતે કોઈ સ્પષ્ટ હિસાબની લેણી રકમ ન આપે અને હું એના પર કોર્ટ કેસ કરું તો એને હું મારી પૂર્વ નિયતિની યોજના ગણું કે મારા નવા કર્મનો બંધ ગણું? ભાઈ, કોઈ તમારી સ્પષ્ટ હિસાબની લેણી રકમ નથી આપતું તો હકીકતમાં એ તમારો કોઈ જન્મનો હિસાબ પૂરો કરે છે. આપણે કોઈ જન્મમાં એની સાથે બાંધેલું કર્મ જ ઉદયમાં આવ્યું છે એમ 100% સમજી લેવાનું. નહીં તો એ વ્યક્તિને તમારી સાથે આવું કરવાનું મન જ ન થાય. એ વ્યક્તિ ભલે ગમે તેટલો ખરાબ હશે, પણ એ બધાની સાથે તો આવું નથી કરતો ને. તમારી સાથે જ કેમ? કેમ કે તમારો કોઈ જન્મનો હિસાબ બાકી છે. તો જ એ વ્યક્તિનો તમને ભેટો થાય. આ દુનિયામાં કરોડો લોકો છે. લેનદેન વગર કોઈની સાથે આંખેય મળતી નથી. સાવ અજાણ્યા વ્યક્તિ હોય છતાં કોઈને જોઈને પ્રેમ આવે છે ને કોઈને જોઈને નફરત થાય છે. કેમ? કેમ કે કોઈ જન્મના એ વ્યક્તિ સાથે રાગ કે દ્વેષના સંબંધ છે જ. એટલે પૂર્વે બાંધેલા કર્મનો પાકવાનો સમય થાય એટલે એ કર્મ ઉદયમાં આવે ને આવે જ. સિવાય કે જો કર્મ નિકાચિત ન હોય અને ઉદયમાં આવતા પહેલાં જ તમે ધ્યાન સ્વાધ્યાય દ્વારા નિર્જરી નાખ્યું હોય તો જ ન આવે. દરેકને માટે આ જ નિયમ છે. હવે ઉદયમાં આવી ગયા પછી તમે એને કેવું રિએક્શન આપો છો, કેવી પ્રતિક્રિયા કરો છો, એના પ્રમાણે તમારા નવા કર્મ બંધાય. હવે જે કર્મ ઉદયમાં આવ્યું છે કે સામેલો વ્યક્તિ તમારી લેણી રકમ આપતો નથી, તો તમે સામે શું વિચારો છો? તમે એવું વિચારો છો કે હશે મારો કોઈ જન્મનો લેણિયાત હશે તો એનો હિસાબ પૂરો થયો. હું મારી રીતના બિલકુલ શાંતિથી, જરા પણ રાગદ્વેષ કર્યા વગર મારી વાત રજૂ કરીશ. એકાદ બે વાર સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ, વિનંતી પણ કરીશ. છતાંય નહીં આપે તો હું બિલકુલ ગુસ્સો કરીશ નહીં, અંતરમાં વલોપાત કરીશ નહીં, મનમાં એના પ્રત્યે કોઈ ગાંઠ વાળીશ નહીં. એને બતાવી દઉં છું કેમ નથી આપતો. ભલે કોર્ટમાં મારા 5 લાખ ખર્ચાઈ જાય, પણ હું એના લેણા નીકળતા 2 લાખ લઈને જ રહીશ. હું સાચો છું એ સાબિત કરીને બતાવીશ. સમજે છે શું એના મનમાં? જો આવી બધી ભાવનાઓ પેદા થતી હોય તો સમજી લો કે તમે આ ઉદયમાં આવેલા કર્મની સામે દ્વેષનું રિએક્શન આપ્યું ને દ્વેષના કર્મોના ગુણાકાર કર્યા, નવા કર્મ બાંધ્યા. એ પાછા ભવિષ્યમાં એનો સમય પાકતા તમારા ભોગવટામાં આવશે જ. એના બદલે તમે કોઈ પણ રિએક્શન આપ્યા વગર, અંદરથી બિલકુલ જીવ બાળ્યા વગર આ કર્મમાંથી ક્ષમતા ભાવે પસાર થઈ ગયા હોત, અંદરથી પેટનું પાણી ન હલે એ રીતના ફક્ત બાહ્ય ઉપચાર કર્યા હોત ને કુદરત પર છોડી દીધું હોત કે નસીબમાં હશે તો ક્યાંયથી પણ પાછા આવશે. સમય પૂરો થતાં કદાચ એને પાછા આપવાનું મન થાય, અથવા કુદરત બીજી રીતના તમને એવો લાભ આપી દેશે. આમે આ દુનિયામાં કશું જ નિત્ય રહેતું નથી. આ પણ અનિત્ય જ છે, ધન પણ અનિત્ય જ છે. આમ ભગવાને બતાવેલી પહેલી અનિત્ય ભાવનામાં સ્થિર થઈ, ક્ષમતા રાખી એમાંથી પસાર થયા હોવ તો આવેલું કર્મ નિર્જરીને ચાલ્યું જાત ને નવા કર્મ બંધાત નહીં. ને આત્મા પરનો એટલો બોજો હળવો થાત. પરંતુ આપણી જીદ, આપણો અહંકાર, આપણી અજ્ઞાનતા, આપણી અણસમજને લઈને
આત્મા પર નવા કર્મોનો બોજો વધારીને અહીંથી આપણે રવાના થઈએ છીએ. જે જૂનું કર્મ આવ્યું તે તો નિર્જરવા જ આવ્યું છે, તે નિર્જરવાનું જ છે. તમે કાંઈ પણ રિએક્શન આપો, જે જૂનું આવ્યું તે નિર્જરીને ગયું. પણ એમાંથી પસાર થતાં થતાં આપણે નવા કેટલાય કર્મોનું નવું પોટલું બાંધી લઈએ છીએ. જો સામે કોઈ રિએક્શન આપ્યા વગર ક્ષમતા ભાવે એમાંથી પસાર થવું, એ જ કર્મોથી છૂટવાનો માર્ગ છે. બધા માટે આ એક જ નિયમ છે. ભગવાને પણ આવેલા ઉપસર્ગને આવેલા કર્મને બિલકુલ ક્ષમતા ભાવે સહન કરીને એમાંથી છૂટ્યા છે. હવે આપણે જરા સામેલા વ્યક્તિ પર દ્રષ્ટિ કરીએ. એ વ્યક્તિને પણ પોતાના પૂર્વજન્મના કર્મ પ્રમાણે એ કપટી સ્વભાવ લઈને આવ્યો છે. તમને તમારા હિસાબના પૈસા આપવાનું એને મન નથી થતું. કાં તો એની પાસે પૈસા નથી, કાં તો એને લોકોની સાથે છેતરપિંડી કરીને પણ પૈસા મેળવી લેવા એવો સ્વભાવ મળ્યો છે. હવે જો એને આ માનવ જન્મ મળ્યો છે, ધર્મની સમજ મળી છે ને પોતાના સ્વભાવથી ઉપર ઉઠીને વિચારે કે ભલે આજે મારી પાસે પૈસા નથી, પણ જેવો હું કમાઈશ એમાંથી થોડું બચાવીને પણ હું સામેલાને આપીશ, તો એ નવા આકરા કર્મ બાંધવામાંથી બચી જાય છે. પણ એ એના છેતરપિંડી કરવાના, માયા કપટ કરવાના સ્વભાવમાંથી જરા પણ ઉપર નથી ઉઠતો, તો એ પોતે નવા ભયંકર કર્મ બાંધે છે. આમ દરેકે પોતપોતાના માટે વિચારી લે ને નવા કર્મોનો ઢગલો વધારવો નહીં, ને જૂના કર્મો સ્વાધ્યાય ધ્યાન દ્વારા નિર્જરતા જવું, નહીં તો અનંતા જન્મોએ પણ પાર આવે એમ નથી. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.